સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે। શહીદોની શહાદત નામ હેઠળ કાર્યક્રમની ઉજવણી કરાઈ। તો જનતા જનાર્દન ગ્રુપ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। શાળાના બાળકોએ ધ્વજવંદન કર્યું। બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। 500 જેટલા બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। તો સુરતમાં પણ પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજને સલામી આપવામાં આવી છે। ની અંદર સૌપ્રથમવાર આજે 76મા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે। અમારા અમરોલી કોસાડ વિસ્તારની અંદર ટીપી 66 જનતા જનાર્દન ગ્રુપ, ટીપી 66ના નામથી ઓળખાતું આ ગ્રુપ, જેની અંદર 50 કરતાં વધારે સોસાયટીઓ આવેલી છે। આ ટીપી 66 ગ્રુપની અંદર ઘણી બધી અગ્રગણ્ય શાળાઓ પણ આવેલી છે, જેમાં મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ, સરદાર પટેલ વિદ્યા સંકુલ તેમજ શ્રીકર વિદ્યા સંકુલના સાથ અને સહયોગથી આજે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આજના કાર્યક્રમના અમારા મુખ્ય મહેમાન શ્રી કાનજીભાઈ ભાલાળા અને અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ કોમાવત સાહેબે ખૂબ જ ઉમદાપૂર્વક હાજરી આપેલી હતી। આ કાર્યક્રમની અંદર 500 કરતાં વધારે બાળકોએ ભાગ લઈ દરેક રાષ્ટ્રની અંદર દરેક બાળકોના મનની અંદર અને ઉત્સાહની અંદર એક દિલની ભાવના વધે, રાષ્ટ્રભક્તિ વધે એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આ 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની અંદર આ એરિયાની અંદર 50 કરતાં વધારે સોસાયટી, તેમના આગેવાનો તેમજ આ એરિયાની અંદર આવેલી 3 જેવી ખ્યાતનામ શાળાઓ તેમજ 13થી પણ વધારે કો સ્પોન્સર વ્યક્તિઓ દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે સૌના મન અને દિલની અંદર રાષ્ટ્રભક્તિ અને પ્રેમ અને ભાવ જાગે એવા થીમ સાથે અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ની અંદર સૌપ્રથમવાર આજે